હેલો દોસ્તો, જય માતાજી। આજે છે શનિવાર અને આજે વિચાર્યું કે વરસાદી માહોલમાં થોડી લોંગ ટ્રીપ કરીએ તો અમે જઈ રહ્યા છે અમદાવાદથી ભિલોડા એટલે કે ભવનાથ મંદિર। અને ભવનાથ મંદિર મેવ કરીને એક જગ્યા છે, અહીંયા આવેલું છે। હું આના પહેલાં અગાઉ એક રોડ ટ્રીપ કરી ચૂક્યો છું બાઇક ઉપર। તો હવે આપણે આ ટ્રીપ કરીશું બાઇક કારથી। તો આખા રોડ રસ્તાનું આપને કન્ડિશન બતાવીશ અને આપણે ક્યાંથી વળવાનું રહેશે, ક્યાં વચ્ચે વચ્ચે કઈ સુવિધાઓ છે, મંદિર કેવું છે, આખું આ બ્લોગમાં કવર કરીશ। તો ભવનાથ પછી સુનસર વોટરફોલ પણ એની બાજુમાં છે, તો એ પણ આપણે કવર કરીશું। તો ચલો જઈએ। ઝરમર વરસાદ ચાલુ છે અને અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં હું રહું છું। તો અહીંયાથી 108 કિલોમીટર બતાવે છે। તો આપણે હવે અમદાવાદથી જે હિંમતનગર હાઈવે છે શામળાજીનો, એ પકડી લીધો છે। અત્યારે સમય થયો છે 9:23 અને કોઈ પણ ઉતાવળ રાખ્યા વગર આપણે શાંતિ જઈશું અને જેટલું બને વચ્ચે રોડ રસ્તા અને સીન સિનેરી કવર કરીશું। નાના ચિલોડાથી રિંગ રોડ સર્કલ બાજુ આવતા સીએનજી પંપ આવે છે, તો સીએનજી પહેલાં ભરાઈ દઈએ, કારણ કે પહેલાં પેટ પૂજા પછી કામ દૂજા। સીએનજી ગેસ આવે છે 6.19, 557.10 રૂપિયાનો જે સીએનજી ગેસ આવે છે અને 90 રૂપિયાનો ભાવ છે। આ ટ્રીપ આપ કરવા માંગતા હોય તો કેટલો ખર્ચો અંદાજિત આવે એ પણ હું આ બ્લોગમાં જણાવીશ। અત્યારે કોઈ વરસાદ પડતો નથી, પણ નાના છાંટા પડી રહ્યા છે। હવે આગળ જઈને જોઈશું કે કેવો વરસાદ છે। ગિફ્ટ સિટીથી પાર થતાં ગિફ્ટ સિટીની બિલ્ડિંગો પણ નથી દેખાતી। જો કદાચ કાચ ખોલું તો દેખાશે, જ્યાં ઝાંખી દેખાય એ ગિફ્ટ સિટીની બિલ્ડિંગો છે અને ત્યાં સુધી ધુમ્મસભર્યું વાતાવરણ છે અને ધીરે ફરીથી ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે। તો પહોંચી ગયા છે મોટા ચિલોડાના બ્રિજ ઉપર અને મોટા ચિલોડાનો જે નજારો છે એ આ રીતનો છે। હું કેમેરો બહાર નીકાળું છું। વરસાદ તો એટલો નથી, પણ અંધારપટ આખું છવાયેલું છે। આપણે મોટા ચિલોડા પાર કરીને પહોંચી ગયા છે છાલા ચંદ્રાલા અને અહીંયા રોડની કન્ડિશન સારી છે। આગળ થોડા ખાડા ખૈયા હતા, આરસીસી રોડ હતો, પણ અહીંયા ડામરનો રોડ છે, પ્લસ કન્ડિશન હાલ પૂરતી તો સારી છે। આગળ આપણે જોઈશું। આ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે, એટલા માટે ગ્રીનરી જોઈને જ ખ્યાલ આવે છે કે અહીંયા કેટલો વરસાદ પડ્યો હશે। અને જેમ આપણે ભવનાથ મંદિરના નજીક જઈશું તેમ ગ્રીનરી વધતી જશે અને પહાડ વિસ્તાર ચાલુ થઈ જશે। પ્રાંતિજ અહીંયાથી 11 કિલોમીટર દૂર બતાવે છે અને વરસાદ અત્યારે સ્ટોપ થઈ ગયો છે, પણ વાદળછાયું એકદમ વાતાવરણ છે, એટલે થોડી ડાર્કનેસ છે વાતાવરણમાં। પહોંચી ગયા છે પ્રાંતિજ ટોલ ટેક્સ। પ્રાંતિજનો આ ટોલ ટેક્સ પણ નવો બની રહ્યો છે અને હાલ કેટલો ચાર્જ લાગ્યો છે આપણે જોઈ લઈએ। પણ આ ટોલ ટેક્સની લેફ્ટ સાઈડમાં ઓલવેઝ અહીંયા જે સિઝનેબલ ખાવાનું મળતું હોય એની લાઈન લાગેલી જ હોય છે। અહીંયા 12 માસ જામફળ મળે છે અને વરસાદની સિઝન છે એટલે આ લોકો દેશી મકાઈ, અમેરિકન મકાઈ, બાફેલી, શેકેલી અને બોર છે, ખજૂર છે, ઓરેન્જ છે, સફરજન છે। હવે બધા ફ્રૂટ ધીરે ચાલુ કરે છે અને કન્ટિન્યુ આપ લાઈન જોશો તો લગભગ 300 થી 400 મીટર સુધી આ રીતની લારીઓ જોવા મળશે। તો કોઈ મકાઈ ખાવાના શોખીનો આ રીતે આ રોડ ઉપર 12 માસ તમને કંઈક ને કંઈક ફ્રૂટ અને એ બધું મળશે। અત્યાર સુધી ટોલનો કોઈ મેસેજ નથી આવ્યો, એટલે ટોલ કેટલો કપાયો છે હું સ્ક્રીનમાં નીચે બતાવી દઈશ। લગભગ 70-75 રૂપિયાની આસપાસ હશે।
અને હવે આપણે છીએ હિંમતનગર હાઈવે પર અને અહીંયા પણ કોઈ વરસાદ નથી દેખાઈ રહ્યો. વાતાવરણ ચોખ્ખું છે અને રોડ રસ્તા એકદમ સારા છે. અને જ્યાં વરસાદ પડશે અહીંયા આપણે ગાડી સ્લો કરી દઈશું અને આપણે ધીરે ધીરે આગળ વધીશું. આ આવી ગયો પ્રાંતિજનો ઓવરબ્રિજ અને લેફ્ટ સાઈડમાં મવડી, સીધા હિંમતનગર અને શામળાજી આપણે જઈ શકાય. વચ્ચે પિલુન્દ્રા અને પોગલું જવાનો જે રસ્તો છે, અહીંયા બ્રિજ આવેલું છે. બ્રિજ ઉપર કંઈ કામ ચાલુ છે કે બંધ છે ખબર નથી, પણ એ બ્રિજ બંધ છે એટલે બાજુનો રોડ ચાલુ છે અને થોડી ઘણી અહીંયા ટ્રાફિક જોવા મળે છે. બની શકે કે અહીંયાના લોકલ પ્લસ આ જે ટ્રાન્સપોર્ટ સર્વિસ જે છે એ બધા રોડનો ઉપયોગ કરે છે એટલે ટ્રાફિક હોઈ શકે છે. હિંમતનગર હાઈવે બાજુ આવતા આ રીતે એક સ્ટ્રક્ચર જોવા મળશે. તમને ખ્યાલ હોય તો ઠીક છે, નહીં તો કહી દઉં. આપણે જે કર્કવૃત અહીંયાથી જે પસાર થાય છે એનું એક માહિતી આપતું અહીંયા એક ગવર્મેન્ટ મ્યુઝિયમ જેવું જે બનાવેલું છે ગાર્ડન, એ આ સામે જોઈ શકો છો. કોઈ દિવસ આનો અલગથી આપણે વ્લોગ બનાવીશું. અત્યારે વરસાદનો ટાઈમ છે એટલે ગમે ત્યારે વરસાદ પડે અને આપણે જે વસ્તુ માટે નીકળીએ છીએ અને ક્યારેક ટાઈમ મળશે તો એ વસ્તુ કવર કરીશું. થોડી વારમાં આપણે પહોંચી જઈશું હિંમતનગર. અને હિંમતનગર આપણે નીચે નથી ઉતરવાનું. હિંમતનગરથી જે બાયપાસ રોડ જાય છે શામળાજી, તો આપણે એ જ રોડ કન્ટિન્યુ પકડી રાખીશું અને જઈશું આપણે ભિલોડા બાજુ. અને આ છે હિંમતનગર પહેલાં આવતી સાબર ડેરી, જે સાબરકાંઠાની મુખ્ય ડેરી છે. તો આપણે પહોંચી ગયા છે હોટલ વિનાયક અને હોટલ લલિત. આ બે ઓપ્શન છે, વિચાર લે ક્યાં જવું. અહીંયા બંને બાજુ આપણને બોલાવી રહ્યા છે, હોટલ લલિત અને હોટલ વિનાયક. હોટલ વિનાયકનું પાર્કિંગ થોડું સારું છે અને રેસ્ટોરન્ટ પણ સારી દેખાઈ રહી છે, તો આપણે અહીંયા જઈશું. તો ફાઇનલી ડિસાઈડ કર્યું કે હોટલ વિનાયકમાં આપણે હોલ્ડ કરીએ અને અહીંયા જેને ચા નાસ્તો કરવો એ ચા નાસ્તો કરે, જેને ભરપેટ ખાવું હોય એ ભરપેટ ખાઈ લે અને જે બનશે એ આપણે પાર્સલ પણ કરી લઈશું કે આગળ જઈને આપણે ખાવા પીવાની બીજી કોઈ તકલીફ ના પડે. તો અહીંયા વિનાયકા રેસ્ટોરન્ટમાં ચા કોફી અને નાસ્તાની પણ સગવડ છે અને જમવાનું ચાલુ થયું છે કે કેમ એ આપણે અંદર જઈને જોઈશું. આ નોર્મલ સિટિંગ છે અને સામે એસી હોલ છે. તો અહીંયા ભાઈએ જણાવ્યા મુજબ અહીંયા બધી જમવાની ફૂલ ફેસિલિટીઝ છે અને મેનુ પણ સારું એવું છે અને ચા પાણી નાસ્તો બધું જ થઈ જશે અને જમવું હોય તો જમવાનું પણ રેડી જ છે. અત્યારે વાગ્યા છે 11. અહીંયા બની રહી છે ચા, તો પહેલાં ચા મંગાવીશું. ચા વચ્ચે મેં એક જગ્યાએ પીધી હતી પણ મજા નથી આવી. ફરીથી આપણે ચા મંગાવીશું અને જે જમવું હોય, જે નાસ્તો કરવો હોય આપણે કરીશું. અને રેસ્ટોરન્ટ સારી એવી દેખાઈ રહી છે. આપણે ખુલ્લામાં બેઠા છીએ કારણ કે વાતાવરણ છે એકદમ ઠંડુ અને આ રીતની સિટિંગ વ્યવસ્થા છે. પાર્કિંગ પણ સારી છે, તો વિથ ફેમિલી અહીંયા તમે રોકાઈ શકો છો. આપણે અહીંયા ખાવાનું ટેસ્ટ કર્યા પછી હું આપને જણાવીશ કે અહીંયાનું ખાવાનું કેવું લાગ્યું. તો મેનુમાંથી બાળકોની પસંદ મંગાવી દીધી છે, હવે આવે એટલે જમીને આગળ નીકળીશું. જો આપ વન ડે પિકનિક પ્લાન કરતા હોય તો આ રોડ ઉપર જે આ ભવનાથનું જે મંદિર આવેલું છે એની બાજુમાં સુનસર વોટરફોલ છે અને નાના મોટા એવા મંદિરો પણ છે. મારા ઘરથી 108 કિલોમીટર પડ્યું, તો અમદાવાદથી લગભગ 115-120 કિલોમીટર. જો તમે અમદાવાદના અંદર પણ વચ્ચે પણ રહેતા હોય એ હિસાબથી જો તમે વિથ ફેમિલી આવો છો, ઘરનું જમવાનું લઈને આવો છો, તો ભવનાથ મંદિરની અંદર જે બાજુમાં ગાર્ડન આવેલું છે નાનું, અને બેસવાનું એવું સરસ એવું ઓટલું પણ છે અને તળાવની વચ્ચે જે મેઇન રસ્તો છે ત્યાં પણ આપ ગાડી પાર્ક કરીને જમવાનું નાસ્તો કરી શકો છો. વચ્ચે કોઈ એવી સ્ટાન્ડર્ડ રેસ્ટોરન્ટ નથી આવતી, તો ખાવા પીવાનું ધ્યાન રાખજો. હિંમતનગર કે ગાંભોઈ પહેલાં રેસ્ટોરન્ટમાં જમવાનું હોય તો જમી લેજો, અને જો લઈને આવ્યા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. અને ખાસ શનિ રવિના દિવસોમાં અહીંયા ભીડ વધારે હોય છે,
અને જેમ જેમ સોશિયલ મીડિયા દ્વારા જેમ ફેમસ થઈ રહ્યું છે તેમ તેમ એ મંદિર પર લોકોની અવરજવર જોવા મળે છે. તો એમાં આલુ પરોઠા આવ્યા છે અને આલુ પરોઠાની ક્વોલિટી તો સારી દેખાઈ રહી છે. ઓઇલ થોડું વધારે છે અને સાથે આપ્યું છે દહીં. તો મેં મારા માટે મંગાવ્યો છે આલુ પરોઠા અને જોડે આપ્યું છે દહીં. જોડે મેં ચા ઓર્ડર કરી છે અને હવે નેક્સ્ટ ઓર્ડરની વેઇટ કરીએ. વરસાદની સિઝનમાં મસાલેદાર આલુ પરોઠા અને જોડે ચા એટલે ગ્રેટ કોમ્બિનેશન. અને બાળકોએ મંગાવ્યું છે ચીઝ બટર મસાલા. અમારા આ વીઆઈપી માણસ માટે મંગાવેલું ચીઝ બટર મસાલા એને પસંદ ઓછું આવ્યું, એટલે આ બેને વધારે પસંદ આવ્યું કારણ કે સ્મોકી ફ્લેવર છે અને એને ઓછો પસંદ આવ્યો. મારો આલુ પરોઠો એને વધારે પસંદ આવ્યો એટલે ફરીથી એક રિપીટ કરી દીધો. હવે અમારા આ વીઆઈપી પર્સનનું જમવાનું પતી જાય એટલે આપણે આગળ નીકળીશું, બરાબર ને? યો મિત્રો, જમવાનું સારું હતું અને પ્રાઇસ પણ એકદમ રિઝનેબલ છે. તો આપ અહીંયા હાઈવેથી જતા હોય તો અહીંયા જરૂર એમનો સ્પેશિયલ આલુ પરોઠો અને ચા જરૂર ટ્રાય કરજો, મજા આવશે. રસ્તા માટે કંઈ ચટર પટર લેવું હોય તો અહીંયા બાજુમાં જે એક પાર્લર છે અહીંયાથી મળી જાય છે. તો અહીંયાથી પણ આપણે થોડી વસ્તુઓ રસ્તા માટે લઈ લઈશું. તો આપણે હવે રવાના થઈશું સીધા હાઈવે તરફ. હવે આપણે આવી ગયા છે હાઈવે તરફ અને હાઈવેથી ગાંભોઈ 4 રસ્તાથી આપણે લેફ્ટ વળવાનું છે. અહીંયાથી 54 મિનિટનો રોડ બતાવે છે અને 34 કિલોમીટર દૂર છે. તો એપ્રોક્સ 1:45 વાગ્યા સુધી પહોંચી જઈશું. અને જો ધીરે ધીરે જઈશું તો થોડું મોડું થશે, પણ નજારો જોતાં જોતાં મંદિરે પહોંચીશું. હાલ કોઈ વરસાદ નથી અને રોડ સારો છે. તો પહોંચી ગયા છીએ આપણે ગાંભોઈ 4 રસ્તા અને આ સીધો જે બ્રિજનો રોડ જાય છે એ સીધો જાય છે શામળાજી ઉદયપુર હાઈવે અને આપણે લેફ્ટ સાઈડમાં જઈશું. અહીંયાથી લોકલ રોડ ચાલુ થાય છે અને આરસીસી રોડ છે, પણ થોડું જોઈને ચાલવું પડે છે કારણ કે લોકલ ટ્રાફિક છે. અહીંયા લોકલ બજાર આવેલું છે. અહીંયાથી ભિલોડા 32 કિલોમીટર બતાવે છે સ્ટ્રેટ. હાઈવે પરથી અંદર આવતા જ રોડ રસ્તા અને એટમોસ્ફિયર એકદમ ચેન્જ થઈ ગયું અને એકદમ ગામડાની ફિલિંગ આવી રહી છે અને આગળ જતાં પહાડી વિસ્તારો ચાલુ થશે. રસ્તામાં વચ્ચે આ રીતે વાહનો થોડા બંધ પડી ગયા છે કારણ કે અહીંયા અંડરપાસ પર થોડું પાણી ભરેલું છે. 4 વ્હીલર માટે વાંધો નથી આવે, પણ બાઇક અને રિક્ષા માટે સાયલેન્સરમાં કદાચ પાણી ભરાઈ જાય તો પ્રોબ્લેમ આવી શકે છે. આ રીતની ગ્રીનરી મને 2 મહિના પછી જોવા મળી કારણ કે 2 મહિના પહેલાં અમે ગયા હતા વેકેશનમાં કેરેલા અને હવે પહાડ ચાલુ થઈ ગયા છે. તો હવે રસ્તાના નજારા જોતાં જોતાં આપણે આગળ જઈશું. અહીંયાથી આપણે સીધા પણ જઈ શકાય, પણ આપણે હવે લેફ્ટ સાઈડનો જે રોડ છે એ પસંદ કર્યો છે. તો આપણે હવે ધીરે ધીરે એ રોડેથી જઈશું. અહીંયા હિંમતપુર કરીને ગામ આવે છે. ગૂગલ મેપ પણ આ રોડ નજીક બતાવે છે. તો આપણે આ ગામવાળા રોડેથી જઈ રહ્યા છીએ. ગામનો રોડ પણ સારો છે, આરસીસી રોડ છે, પણ વચ્ચે થોડા ઘણા ખાડા આવે છે અને થોડું પાણી ભરેલું છે. એ તો નેચરલી વરસાદના કારણે હોય જ. પણ આ જે રૂટ છે ને એ રૂટમાં સૌથી વધારે ગ્રીનરી અને ગામડા કવર કરતાં મંદિરનો રોડ આવે છે. થોડા આગળ જતાં જ વરસાદ ચાલુ થઈ ગયો એટલે હવે વરસાદની મોજ લેલત. તો હવે વરસાદની મોજ લેતા લેતા આગળ જઈશું. અને ગ્રીનરી અને વરસાદના આ માહોલમાં લોકો ભિલોડા તરફ એટલે જ જતા હોય છે
અને નેચરલ નજારાની વચ્ચે આ રીતના ગ્રીનરીનો માહોલ આ વિસ્તારમાં વધુ જોવા મળે છે. અહીંયાથી જે સીધો રોડ જાય છે એ મઉ, ખાપરેટા, મેડીટીમ્બા અને બીજા મોતીપુરા જેવા ગામો વચ્ચે આવે છે. તો આપણે જવાનું છે મઉ, અને મઉ ગામની નજીક જ આ ભવનાથનું મંદિર આવેલું છે. અહીંયા ગામનો રોડ થોડો સાંકડો છે, પણ રોડની કન્ડિશન સારી છે અને કોઈ ટ્રાફિક નથી. તો ધીરે ધીરે આપ આસાનીથી અહીંયાથી મંદિર તરફ જઈ શકો છો. વચ્ચે એક બોર્ડ આવ્યું કટોદરી, ચાંદરણી અને નરોડા. તો અહીંયા પણ એક નરોડા ગામ હોઈ શકે છે, જે આપણે અમદાવાદમાં છે એ રીતનો. અને ગામ પાર કર્યા પછી આ રીતનો સિંગલ પટ્ટીનો રોડ છે. જય માતાજી. મિત્રો, આ નજારાની જેટલી તારીફ કરીએ એટલી ઓછી પડે છે, કારણ કે ચાલુ વરસાદમાં આ રીતના ગ્રીન ખેતરો અને વચ્ચે સારો એવો રોડ છે. ખરેખર તમે ક્યારેક આ રોડ ઉપર આવશો અને આ સિઝનમાં આવશો, સ્પેશિયલી વરસાદમાં, તો એક યાદગાર પ્રસંગ બની રહેશે. कैसा है ये मौसम बदलता नहीं, भीगा भीगा बादल हटता नहीं. कैसा है ये मौसम बदलता नहीं, भीगा भीगा बादल क्यों हटता नहीं. तेरे प्यार का नशा ऐसा उतरता क्यों ये नहीं. गुम हो कब से इन रास्तों में तू क्यों मिलता नहीं. कैसा है ये मौसम बदलता नहीं, भीगा भीगा बादल हटता नहीं. कैसा है ये मौसम जा तू अब ना सकता, तू अब कसम तुझको मेरी, तुझ में समाना है, भीग जाना है, बस ये ख्वाहिश मेरी. આગળ આવે છે ખાપરેટા, નોખી અને મેડી ટીમ્બા. તો આપણે ખાપરેટા બાજુ જવાનું છે સીધા રોડ ઉપર. અને આ ખાપરેટા ગામનો જે રસ્તો આવે છે, જે ગામ તરફ જાય છે, અને બિલકુલ બાજુમાંથી જે સીધો રોડ જાય છે, આપણે એ હોય એ તરફ જઈશું. અહીંયા આગળ જતા રસ્તો થોડો તમને સાંકડો જોવા મળશે. ખાડા ખૈયા છે, પણ સાચવીને ચલાવો તો આરામથી આપ અહીંયાથી પાર થઈ જશો. તો વચ્ચે આપણે ગાડી બ્રેક કરી અને અહીંયા થોડું ફોટો શૂટ કરીશું. અને સુંદર મજાનો નજારો છે, ચારે બાજુ ખેતરો છે, અને સામે જતાં મોટું તળાવ આવશે, અને તળાવની વચ્ચોવચ્ચ ભવનાથનું મંદિર આવેલું છે. મિત્રો, વચ્ચે ખેતરવાળા રોડ ઉપર ફોટોગ્રાફી કરીને હવે આગળ જઈએ છીએ, અને હવે આગળ રાઈટ સાઈડમાં મોટું એક તળાવ દેખાશે. મિત્રો, આ જે ગામ દેખાઈ રહ્યું છે એ છે મઉ ગામ, અને મઉ ગામથી 6.8 કિલોમીટર દૂર ભવનાથનું મંદિર આવેલું છે. મઉ ગામ પાર કર્યા પછી આવી રીતે પાકો રોડ આવે છે. આગળ આવતા હવે આપણે રાઈટ સાઈડ જઈશું મંદિર બાજુ. અહીંયાથી હવે તળાવનો રોડ ચાલુ થાય છે, અને તળાવની વચ્ચે 4 વ્હીલરના અને 2 વ્હીલરના પાર્કિંગ પણ છે. તો સ્પેશિયલ આપ ગાડી પાર્ક કરીને
ફોટોગ્રાફી કરી શકો છો. તમે આ રસ્તાનો વિડીયો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા મારફતે જોયો હશે, જેમાં અમુક ડ્રોન શોટ હોય છે, એકદમ સુંદર દેખાતા હોય છે, જે હું આ વિડીયોમાં પણ મૂકી દઈશ. તો મિત્રો, આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા છે ભવનાથ મંદિર, અને આ જે રોડ દેખાઈ રહ્યો છે એ રોડ ટુ હેવન પણ કહેવાય છે. તો આ વિડીયો થોડો લોંગ થઈ ગયો, એટલે હું 2 પાર્ટમાં ડિવાઈડ કરું છું. સેકન્ડ પાર્ટમાં હું મંદિરનો વિડીયો કવર કરીશ, તો એ પણ જરૂર જોજો. અને અમદાવાદથી મંદિર સુધીની આ જર્ની આપને કેવી લાગી? આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ભોલે, જય ભવનાથ.